માય નેમ ઇઝ શ્રુત પટેલ. આઈ એમ એક્સપ્લેનિંગ યુ ટર્બાઇન ફ્લો મીટર. ટર્બાઇન ફ્લો મીટર કેવી રીતે કામ કરે હું તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. એ ટર્બાઇન ફ્લો મીટર મેઝરમેન્ટ ધ ફ્લો રેટ, એ મેઝરિંગ કરે ફ્લો રેટને. ફ્લુઇડ બાય ધ રોટરી સ્પિન, એ જ્યારે રોટરી સ્પિન કરે ને ત્યારે ફ્લુઇડ પાસ થ્રુ ઇટ, એટલે એ ફ્લુઇડ એ પાસ થાય છે. બટ ધે રોટરિંગ સ્પીડ ઓફ ધ રોટરી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લુઇડ વોલ્ટેજ, એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લુઇડ વોલ્ટેજમાં હોય છે. પછી છે ને ઇટ કન્ઝિસ્ટ એ ટર્બાઇન રોટરી વિથ ધ મોશન બાય ધ ફ્લુઇડ, એ ફ્લુઇડના મોશન પર વર્ક કરે છે. એન્ડ સેન્સર ડિડીટ ધ રોટરી સ્પીડ, એના સ્પીડ પર કામ કરે છે. એનું એ કેવી રીતે વર્ક કરે હું તમને સમજાવું. તો ફ્લુઇડ એન્ટર ધ મીટર, એટલે જે ફ્લુઇડ એન્ટર થાય છે ફ્લો મીટરમાં, હાઉસિંગ ધ ડાયરેક્ટલી ટાવર્ડ ધ ટર્બાઇન રોટરિંગ કરે. તો રોટરી સ્પિનમાં છે ને કાઇનેટિક એનર્જી છે ને ફ્લુઇડ સ્ટ્રીક થાય અને ટર્બાઇન બ્લેન્ડર કેઝિંગ રોટરી સ્પિન ફાસ્ટર રોટરી સ્પિન કરે, એટલે સ્પીડમાં છે ને એ વર્ક કરે છે, રોટરી સ્પિન કહેવાય. અને પછી એ રોટરી સ્પિનમાંથી છે ને રોટેટિંગ ઇન ઇસ ડિટેક્ટરમાં જાય છે, જે સેન્સિંગ કરે, ટિપિકલ મેગ્નેટિક ઓપ્ટિકલ પિકઅપ કરે. પછી બ્લેન્ડિંગ પાસ બાય ધ સેન્સર, એટલે જે બ્લેન્ડર છે પાસ બાય ધ સેન્સરમાં કામ કરે. તે જનરેટેડ સેન્સર ઇલેક્ટ્રિક પલ્સમાં કામ કરે અને એ મેગ્નેટિક રોટરી કેન રિલેટ વોલ્ટેજ પલ્સીસ નિયર બાય કોઇલ. એ કોઇલ હોય ઈચ ટાઈમ ટીક પાસ, એટલે જેટલી વાર પાસ થાય એ કોઇલમાંથી પાસ થાય છે. પછી સિગ્નલ ઇઝ કન્વર્ટેડ, જે સિગ્નલ કન્વર્ટ થાય છે તો ઈચ પલ્સ, જે એક પલ્સ હોય છે ફ્રોમ ધ સેન્સર કરસ્પોન્ડિંગ ટુ ધ સ્પેસિફિક વોલ્યુમ ફ્લુઇડ હેઝ ધ પાસ થ્રુ ધ મીટરના બરાબર એ કામ કરે છે. ફોર રેટ ધ કેલ્ક્યુલેટર ઇલેક્ટ્રિકલ component count the pulses over a period of a time, determine the flow rate and the totally voltage. હું તમને ફિગર બતાવું તો ટર્બાઇન ફ્લો મીટરની ફિગર તમે જોઈ શકો છો. તો અહીંયા પહેલાં ફ્લો હોય છે, પિકઅપ હોય છે, પાઇપ હોય છે અને ફ્રી અંદર વચ્ચે સેન્ટરમાં ફ્રી રોટર હોય છે. આને ટર્બાઇન ફ્લો મીટર કહેવામાં આવે છે.